સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટી કઠેશી ગામમાં પૂર જેવા દ્રશ્ય, તળાવની પાળ તૂટતા ગામ સંપર્ક વિહોણો, તંત્ર નિષ્ક્રિય હોવાનો કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ કરવામાં આવ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા મોટી કઠેચી ગામમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની છે। ગામમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે ગામના તળાવની પાળ તૂટવાના કારણે ગામના મુખ્ય રસ્તા પર છાતીસમાં પાણી વહી રહ્યા છે। ગામમાં આવવા જવા માટેનો એકમાત્ર રસ્તો હાલ 6 થી 7 ફૂટ પાણીમાં ગરકાવ થઈ જતા મોટી કઠેચી ગામ બાકીના વિસ્તારથી સાવ સંપર્ક વિહોણું બની ગયું। ખાસ કરી ગામના નીચાણવાળા વિસ્તાર અને દલિતવાસમાં છેલ્લા 2 દિવસથી ઘરમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના કાચા મકાનો પણ ધરાશયી થયા છે। આટલી વિકટ પરિસ્થિતિ હોવા છતાં તાલુકા કે જિલ્લા તંત્રના કોઈ અધિકારીએ ગામ લોકોની વાસ્તવિકતા સાંભળી નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ અધિકારીઓ માત્ર રોડ પર આવી ફોટા પાડી જતા રહે છે, પરંતુ હકીકતમાં જે પૂર પીડિતો છે તેમને ખાવા પીવાની કે અન્ય કોઈ પણ પ્રાથમિક મદદ પૂરી પાડવામાં આવી નથી। આ પરિસ્થિતિથી ગંભીરતાને ધ્યાનમાં રાખી આજે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સદસ્ય વાલજીભાઈ દરજીયા, તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ સાંગાણી, સુરેન્દ્રનગર જિલ્લા યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ મેર વિજયભાઈ, પૂર્વ પ્રભારી ગેલાભાઈ બાવળિયા, યાસીનભાઈ, રમેશભાઈ ઝાલાભાઈ તેમજ કોંગ્રેસ પક્ષના અન્ય આગેવાન અને કાર્યકરોએ કઠેચી વિસ્તારની મુલાકાત લીધી હતી। આગેવાનોએ વિડીયોના માધ્યમથી સરકારશ્રી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર આહવાન કરતા જણાવ્યું, કઠેચી ગામની સ્થિતિ અત્યંત ગંભીર છે। અનેક લોકો 2 દિવસથી ભૂખ્યા તરસા દિવસો વિતાવી રહ્યા છે। તંત્ર દ્વારા કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર ગામમાં તાત્કાલિક અસરથી ફૂડ પેકેટ અને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે તેમજ બચાવ કામગીરી શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે। હાલ આપણે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામની અંદર તમામ કોંગ્રેસના આગેવાનો તેમજ ચૂંટાયેલા જિલ્લા સદસ્યો તેમજ તાલુકા સદસ્યશ્રીઓ અને પદ અધિકારીઓ હોદ્દેદારો હાલ મોટી કઠેચીની ગામની મુલાકાતે આવ્યા છે, ત્યારે આપણી સાથે ગામના જાગૃત નાગરિકો, યુવાનો અને માજી સરપંચ તેમજ તાલુકા ગ્રામ પંચાયત સદસ્ય આપણી સાથે છે। હાલ તમે જોઈ શકો છો કે આ વિરુંગ ગામથી લીંબડીને જોડતો મેઇન રોડ ઉપર આપણે ઊભા છીએ અને આ મેઇન રોડ ઉપર ઢીસણમાના પાણી છે અને બાજુમાં તમે જોઈ શકો છો કે ગામનું તળાવ આવેલું છે અને તળાવનો બંધ તૂટી જતા ગામની અંદર સંપૂર્ણ પાણી ઘૂસી ગયેલું છે અને ગામના મેઇન રસ્તો કે જે આ રોડથી ગામની અંદર જવાનો એકમાત્ર રસ્તો અને એ રસ્તા ઉપર કેરથી સાચી હમાણા પાણી ભરાયેલા છે, ત્યારે ગામ સંપર્ક વિહોણું થયું છે। ફક્ત ગામના લોકોને બહાર આવવું હોય તો ફક્ત સાધનમાં એક ટ્રેક્ટર એક જ આવી શકે છે, બાકી કોઈ અન્ય સામગ્રી તમામ બુડી ગયેલી છે। અને ગામ લોકો પાસે જાણવા મળેલું છે કે અહીંયા તાલુકા પંચાયત વિકાસ અધિકારી અને પદ અધિકારીઓ બધા આવેલા હતા, પરંતુ ફક્ત મેઇન રોડ ઉપર આવી અને ફોટો સેશન કરી અને ગામની કોઈ આગેવાનોની કે કોઈ ગામના જાગૃત નાગરિકોની કોઈ મુલાકાત લીધેલી નથી અને કોઈ પણ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવેલી નથી। હાલ અમે તમામ અધિકારીઓ, હોદ્દેદારો બધા અને ગામ લોકો સાથે અમે ગામની અંદર પ્રવેશ કરશું। જેમ આવેલા ટીડીઓ સાહેબ જેમ ગામની બહાર જ 2-4 ફોટા પાડી અને નીકળી ગયેલ છે, તો માન્ય શ્રી કલેક્ટર સાહેબને અમારે નમ્ર વિનંતી છે કે આપની ટીમ મોકલો અને ગામની પરિસ્થિતિને ધ્યાને લઈ અને તાત્કાલિક ફૂડ વિતરણનો કાર્યક્રમ ગોઠવો અને ગામ લોકોને જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડો તેવી નમ્ર વિનંતી છે। અને હવે તમને અમે ગામની અંદર એન્ટ્રી કરી અને દેખાડશું કે ગામની શું પરિસ્થિતિ છે। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામે 24 કલાક અતિશય વરસાદ પડતા આપ જોઈ રહ્યા છો ત્યાંનું તળાવનો પણ પાળો તૂટી પડ્યો હોય। તળાવનું પાળો આશરે 100 ફૂટ જેવડું ગાબડું પડ્યું છે કે જેથી કરીને ગામમાં પાણી ઘૂસી ગયા છે। ગામની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ગામમાં બજારોમાં 2-3 ફૂટ જેટલું પાણી ભરાણું હતું, અત્યારે હાલમાં થોડું ઓછું છે, પરંતુ અત્યાર સુધીમાં ગામમાં ઘણા બધા લોકોની મુલાકાત કરી પણ તમામ લોકો એવું કહે તંત્રએ કોઈ અમારે ગામની મુલાકાત લીધી નથી। ગામમાં ખેતીવાડીને વ્યાપક નુકસાન છે, ગામમાં માલઢોરોને ઘાસચારાનું વ્યાપક નુકસાન છે અને ગામમાં લોકોને ખાવા માટે અનાજ પણ પલળી ગયું છે। ત્યારે સરકારશ્રીને એવી રજૂઆત છે કે તાત્કાલિક સર્વે કરી અને આર્થિક રીતે લોકોને મદદ કરે તેવી અમારી માંગ છે।
કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.